સુરતમાં તાતી થૈયા ગામથી બોગસ ડોક્ટર ઝડપાયા છે। વધુ એક સમાચાર સુરતથી, જ્યાં બોગસ ડોક્ટર ઝડપાયા। સુરતના તાતી થૈયા ગામથી બોગસ ડોક્ટરો ઝડપાયા। ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 3 ડોક્ટરો ઝડપાયા। જિલ્લા એસઓજીએ મેડિસિન અને સાધનો કબજે કર્યા। આ સાથે જ 1.5 લાખની મેડિસિન અને સાધનો કબજે કરવામાં આવ્યા। કેટલાક સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। ક્લિનિક ચલાવતા ઝોલાછાપ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો। એસઓજીએ 3 ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। સુરતથી આ સમાચાર, જ્યાં તાતી થૈયા ગામથી બોગસ ડોક્ટરો ઝડપાયા। ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 3 ડોક્ટરો ઝડપાયા। જિલ્લા એસઓજીએ મેડિસિન અને સાધનો કબજે કર્યા। આ સાથે જ 1.5 લાખની મેડિસિન અને સાધનો કબજે કરવામાં આવ્યા। કેટલાક સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। ક્લિનિક ચલાવતા ઝોલાછાપ ડોક્ટરોમાં ફફડાટ જોવા મળ્યો। એસઓજીએ 3 ડોક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। સુરતથી આ સમાચાર, જ્યાં તાતી થૈયા ગામથી બોગસ ડોક્ટરો ઝડપાયા। ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 3 ડોક્ટરો ઝડપાયા। જિલ્લા એસઓજીએ મેડિસિન અને સાધનો કબજે કર્યા। આ સાથે જ કેટલાક સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। ક્લિનિક ચલાવતા ઝોલાછાપ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો। એસઓજીએ 3 ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। સંવાદદાતા અક્ષય મકવાણા ફોન લાઈન પર જોડાયા છે। જી અક્ષય, સુરતથી આ સમાચાર, જ્યાં તાતી થૈયા ગામથી બોગસ ડોક્ટર ઝડપાયા છે, શું કહેશો? જી, ચોક્કસથી જણાવીશ કે હાલ અત્યારે જે નકલીનો સિલસિલો જે યથાવત રહ્યો છે, ત્યારે સુરતની અંદર પણ આ નકલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ અત્યારે કડોદરા પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાંથી જે બોગસ ડોક્ટરો પકડાયા છે, ત્યારે આજે કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં તાતી થૈયા ગામ આવ્યું છે। ત્યાંથી સોની પાર્ક 1 અને 2 માં ડિગ્રી વગરના દવાખાના ચલાવતા 3 ડોક્ટરો જે છે તે ઝડપાયા હતા। અને આ જે ડોક્ટરોને છે તે સુરત જિલ્લા એસઓજીએ અલગ અલગ ટીમો બનાવીને ઝડપી પાડ્યા હતા। અને ત્યાં તેઓના દવાખાનામાંથી કહી શકાય કે અલગ અલગ કંપનીઓની મેડિસિન અને સાધનો પણ ક્લિનિકોમાંથી કબજે લીધા છે। તો બીજી તરફ એસઓજીએ જે 3 બોગસ ડોક્ટરોને અને તેમજ તેઓની પાસેથી 1.5 લાખ જેટલો મેડિસિન અને સાધનો જે છે તેનો મુદ્દામાલ પણ હાલ અત્યારે કબજે કર્યો છે। તો બીજી તરફ વાત કરીએ, જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આ બોગસ ડોક્ટરોનો જે છે તે રાફડો ફાટ્યો હતો, અને હાલ અત્યારે એસઓજીને આ વાત જે છે તે ધ્યાને આવતાની સાથે તેઓએ જે રેડ કરીને 3 ડોક્ટરોને હાલ તો અત્યારે ઝડપી પાડ્યા છે। તો બીજી તરફ એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપતા જ લેબાગુ ક્લિનિક ચલાવતા અન્ય જે ઝોલાછાપ ડોક્ટરો છે તેઓમાં પણ હાલ અત્યારે ફફડાટ ફેલાયો છે। અને આ 3 ડોક્ટરોને એસઓજીએ 3 ડોક્ટરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। જી અક્ષય, વિગતો બદલ આભાર। સુરતથી આ સમાચાર, જ્યાં તાતી થૈયા ગામથી બોગસ ડોક્ટરો ઝડપાયા। ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 3 ડોક્ટરે ઝડપાયા। જિલ્લા એસઓજીએ મેડિસિન અને સાધનો કબજે કર્યા। આ સાથે જ કેટલાક સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। ક્લિનિક ચલાવતા ઝોલાછાપ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો। એસઓજીએ 3 ડોક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી।